શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. સ્વાભાવિક પ્રકૃતિ એટલે દિવસમાં ઘણીવાર એ પ્રમાણે વર્તે એ સ્વાભાવિક પ્રકૃતિ. નહીં તો 6 મહિને વર્ષે એ રીતે વર્તે એ સ્વાભાવિક પ્રકૃતિ નહીં. મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. એટલે સત્સંગમાં સ્થિર રહે, એને કંઈ પ્રશ્ન ના થાય. સત્સંગમાં બહુ મુશ્કેલ છે. સત્સંગ સારધાર ટકવો એ બહુ મુશ્કેલ છે. પણ જે દાસ થઈને વર્તે અને દેશકાળ લાગતા નથી, એ સ્થિર જ રહે છે. ગમે એ પરિસ્થિતિ થાય, માન અપમાન થાય, માન અપમાન તો મોટી વાત છે, પણ એ સ્થિર રહે. તો મહારાજ કે જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. ગમે ત્યાં હોય, ગમે ત્યારે ગમે એને આ બધા દેહના ભાવ છે. દેહના ભાવ હોય અને દેશકાળ લાગે. દેહના ભાવથી પર થાય, દેશકાળ ના લાગે. પણ બહુ અઘરું છે સત્સંગમાં ટકવું, બહુ અઘરું છે. પછી જે મહારાજ કહે સત્સંગમાં 2 સારા હરિભક્ત અને 3 સારા હરિભક્તો સાથે હેત પ્રેમ હોય તો ટકે, એ બીજી રીત છે. નહીં તો સત્સંગ એકલો ફરતો હોય તો સત્સંગમાં જોખમ. તો શ્રીજી મહારાજ ગુણાતીતાન સાહેબ પોતે જ વાત કરી કે 2 સારા હરિભક્ત અને 2 સારા સંતો, 3 સારા હરિભક્તો એની સાથે હેત હોય એટલે એનું કહેવું માને એટલું જ. એ સંતોનું અને હરિભક્તનું કહેવું માને તો એની રક્ષા થઈ જાય. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોનો સત્સંગ નક્કી કરતા. હવે કાપડ છે એ મીટરથી મપાય, પાણી છે લીટરથી મપાય, અને હરિભક્તને કઈ રીતે માપવા કે હરિભગત પાકો છે કે કાચો, હરિભગતને દેશકાળ લાગશે કે નહીં, એ બધી વાત કરે. એટલે બધા આપણે બધા વિચાર કરવા જોઈએ. આ વાત ફેંકી દેવા જેવી નથી, અથવા આ કાનથી સાંભળીને બીજા કાન કાઢી નાખવા જેવી નથી. બધાને લાગુ પડે છે. જ્યાં સુધી એકાંતિક પણ ના આવે ત્યાં એ બધાને લાગુ પડે. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. મહારાજ કહે કે હરિજનોમાં જેટલો દાસ ભાવ, મહારાજની વાત નથી, મહારાજ તો પરના પર છે, પણ હરિભક્તો સાથે જેટલી પ્રીતિ હોય એ સત્સંગમાં બધા સાથે બને. કોઈ સાથે આંટી ઘૂંટી ના હોય, બધા સાથે બને. સત્સંગમાં દાસ પણ હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રેયરી પ્રીતિ રાખતા. એટલે મહારાજ તમારા હરિભક્તો દાસ ભાવ હોય, તમે અરસપરસ દાસ ભાવ હોય તો મહારાજ એ નોટ કરતા. મહારાજને ગમતું અને મહારાજ એને વખાણતા. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા.
ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. જેટલી પ્રીતિ જેટલો દાસ ભાવ એટલે શ્રીહરિ પ્રીતિ રાખતા, ઓછું વધતું નહીં. હરિજનો જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાળ અંતરપણે રાખતા. મોટો મુદ્દો આ છે. મહારાજને કંઈ બીજો કોઈ સ્વાર્થ નથી, પણ જે દાસભાવ જુએ, મહારાજ જેને દાસભાવ હોય જુએ તો એનું રૂડું કરે, અંતર એની પડે, એની ચાળ રાખતા કે એ આગળ ને આગળ સત્સંગમાં વધે. એ રીતે તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય. એક તો અંતર શુદ્ધ થાય. અંતર શુદ્ધ થાય એ એકાંતિકપણું કહે. અંતર જેટલું શુદ્ધ થાય એકાંતિકપણું બાજુ ઢળે, પહોંચે, અને પછી એને દેશકાળ લાગે જ નહીં કોઈ પણ. કારણ કે શ્રીહરિ સાથે એવી દ્રઢ પ્રીતિ હોય અને બીજું કંઈ નજરમાં આવે જ નહીં. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય. પહેલાં તો જે દાસ હોય એના માટે મહારાજને આ ભાવ હોય, બીજો કોઈ સ્વાર્થ નથી મહારાજને. કે પહેલાં એને ભક્તિભાવ જોઈને એનું અંતર શુદ્ધ થાય. આજે આપણે ગમે તેવા છીએ, એની ના નથી, પણ ભગવાન હરિભક્તો પરસ્પર દાસભાવ હોય તો એ મહારાજ એનું અંતર ભક્તિભાવ જોઈને મહારાજ નક્કી કરતા કે આગળ ને આગળ વધે, ભક્તિભાવમાં આગળ વધે. જનોનો ઉત્તમ ગુણ જેટલો વધે તેમ જતન કરતા. અને મારા બીજો કોઈ સ્વાર્થ નથી બીજે, પણ આપણામાં ભક્તિભાવ વધે અને આપણો અંતર શુદ્ધ થાય, એને એ જ મહારાજને પ્રશ્ન છે. બીજો કોઈ રાજા હોય, રંગ હોય, શેઠિયો હોય, ગરીબ હોય, ફકીર હોય, એ કાંઈ જોતા, એ તો આપણો દેહના ભાવ છે. એ તો તમે આજે આ જન્મે ગરીબ હો, આવતા જન્મે ક્યાંય થશો લેન્ડિંગ, અને બીજા અનંત જન્મ લીધા છે. અનંત જન્મ બધી રીતે આપણે ક્રિસ ક્રોસ બધું થઈ ચૂક્યા છે. જે જન્મ આપણે ધર્યો છે એ જન્મમાં બધી કસર ટાળવી એ મુદ્દો છે. અને મહારાજ એ જ વાત કરે. મહારાજ સત્સંગથી આ જ લાભ અપાય. બીજો કોઈ બધો લાભ છે ઠીક છે, એ તો પણ આ લાભ એ તો અંતર શુદ્ધ થાય અને અંતરપણે અને અને કોઈ દોષ ના રહે, અને એ ચાળ મહારાજ રખાવતા. એ પોતે ના રખાય, બીજા પાસે રખાય. જો મહારાજ અમારે એક સંત હતા ગુણાતીત સ્વરૂપ, તો એકવાર યોગી બાપાએ ખૂબ કથા કરી. પછી એમને પૂછ્યું ગુણાતીત કેમ છે? તો એમણે કહ્યું કે સ્વામી આ 60 મારા ગુરુ થાય છે એ તકલીફ છે. તમે ગુરુ હો તો બરાબર. મહારાજ કે અમે ત્યાં તમે ક્યાં ટોકો આવવાના, તમે ક્યાં લાફો મારવા આવવાના છે? આ 60 દ્વારા જ અમે કરીએ છીએ. તો જે આ સત્સંગમાં આપણે હરિભક્તો કોઈ બોલી જાય, કંઈ કરી જાય તો તમને લાગે મહારાજ બોલ્યા છે એમાં. એ રીતે સૌરી દ્રષ્ટિ રાખે તો આગળ વધે. મહારાજ શ્રીહરિ 15 દિવસે એકવાર જ્યારે મનમાં આવે ત્યાં જીવા ખાચરના દરબારમાં જતા. જીવ ખાચર એ ખૂબ માની હતા. તો મહારાજને તો
બધા માટે સમભાવ જીવદશા તે બ્રહ્મભાવને પમાડવા માટે મહારાજની દૃષ્ટિ ગમે એવો હોય ગમે પણ એની લિફ્ટ આપવી એ મહારાજનું કામ છે. તો શ્રીહરિ 15 દિવસે એકવાર જ્યારે મનમાં આવે ચાલો આજે જઈએ જીવા કાચાના દરબારમાં, ત્યારે જીવા કાચાના દરબારમાં જતા અને ત્યાં જાય ત્યારે વાત કરતા. અને ત્યાં મારા વાત કથા વાર્તા અખંડ 24 કલાક, બીજી કોઈ ગ્રામ વાર્તા બીજી કોઈ બીજામાં જોડવા એ મહારાજને ગમતું જ નહીં. વામનજીનો વિશ્વાસ બલિએ કર્યો તો તેની ત્રિલોકી લઈ લીધી અને તેને બાંધ્યો. જો મહારાજે બલિરાજા ભગવાનને વિશ્વાસ રાખી અને મહારાજ ભગવાને શરણે ગયા. આપણી લોકની દ્રષ્ટિએ એવું લાગે અને એમના ગુરુ શુક્રાચાર્ય એને એવું લાગ્યું કે બલિરાજાને છેતર્યા ભગવાને. શુક્રાચાર્યને ખબર પડી કે આ બધો ગોટાળો થાય છે, આ બધું રાજ લઈ લે છે. પણ બલિરાજા ધડતા હતી કે ભગવાન છે ને, બીજું કોઈ ભગવાન છે એ ગમે ચાહે તે કંઈ ત્રિલોકી લઈએ, 14 લોક લઈ લે, પણ મારે તો ભગવાન રાજી કરવા છે એવું મનમાં હતું. તો કોઈ પ્રશ્ન ના થયો. વામનજીનો વિશ્વાસ બલિએ કર્યો તો તેની ત્રિલોકી લઈ લીધી અને તેને બાંધ્યો. એમ બલિને વામન ભગવાને બહુ તાવી જોયા, છતાંય તે ગુણ જ લેતા રહ્યા. ભગવાન છે ને પોતે નક્કી, ભગવાન છે એટલે ચાહે શું કરે, ગમે પાતાલમાં નાખે કે ધામમાં લઈ જાય કે ગમે. ભગવાન મુદ્દો ભગવાનમાં એવો વિશ્વાસ કર્યો તો ડગ્યા નહીં. હવે તો કહાની કહેવા જઈએ તો બધું બહુ આવડે. ત્રિલોકી લઈ લીધી અને તેને બાંધ્યો. એટલે બાંધ્યો એટલે દોડા સાંકળથી નહીં, બાંધ્યો એટલે વશ થયા, તાબે થયા. એમ બલિને વામન ભગવાન બહુ તાવી જોયો, છતાં તે ગુણ જ લેતા રહ્યા. મુદ્દો આ છે આધ્યાત્મિક માત્રમાં, તે ગમે તે થાય પણ ગુણ જ લેતા રહો તો ત્યાં રક્ષા થઈ જાય. નહીં તો જોખમ, નહીં તો ઓલી 2 કલમો મૂકવી પડે. 2 સારા સાધુ અને 3 હરિભક્તો એની સાથે હેત પ્રીત હોય તો એ તરી જાય. અમારી રીત પણ એવી છે. મહારાજ કે ભગવાને જે બલિને બાંધ્યા, અમારે પણ એવી રીત છે. શું રીત છે? અમારી પણ એવી રીત છે. જેને અમારો વિશ્વાસ છે તેને દુઃખ દઈએ છતાંય સુખ માને. ભગવાનની આ જેને આપણે દુઃખ ગણીએ છીએ એ, બાકી તો ભગવાનને શરણે ગયા તો દુઃખ સુખ બધું એક થઈ જાય છે. અને સુખે શું દુઃખે શું બધું કાંઈ રહે નહીં. પણ છતાં આ લોકોની દ્રષ્ટિ અમારી રીત પણ એવી છે. જેને અમારો વિશ્વાસ છે તેને દુઃખ દઈએ છીએ. દુઃખ દઈએ પણ છતાંય સુખ માને. અને સુખ માને કન્વર્ટ કરી નાખે, દુઃખને સુખમાં લઈ લે. તેને અમે તજી શકતા નથી. હા, મૂળ મુદ્દો આ છે કે ભગવાન સાથે નાતો એવો બાંધો કે ભગવાનમાં વિશ્વાસ હોય. ભગવાન સુખી કરે, દુઃખી કરે, જે કરે, પણ ભગવાનનો વિશ્વાસ હોય તો ભગવાન એને તજી શકતા નથી. અમે દુઃખ દઈએ તે તેના સુખને માટે હોય. જો એકવાર કીર્તન ગવાતું હતું તો યોગી આપા
પૂછ્યું કે કદરત મહાદુખિયા કાવ્યા. મારા યોગીઓ કે દુખિયા હતા કેમ ના કહ્યું, દુખિયા કાવ્યા કેમ કહ્યું? તો જો એમના મનમાં, કદરતના મનમાં એવું હતું જ નહીં દુઃખ સુખ, પણ બીજા લોકો જુએ એને લાગે કે આ દુઃખી છે. આ ભગવાનના ભક્ત એ કોઈ ભક્ત થાય નહીં કે આ કંઠી પહેરીશું એટલે બધું દુઃખી થઈ જઈશું, એવા ઘણાના મનમાં વિચાર હોય. એક હરિભક્ત છે, મારી પાસે આવ્યા, કંઠી પાછી આપવા આવ્યા. લો તમે કંઠી પાછી, મારા આઠાના પાછા લો. કેમ, શું થયું? કે આ તમારી કંઠી બાંધી, મારી ભેંસ મરી ગઈ. ભેંસ 20,000 સત્સંગી બધાની ભેંસો ના મરી જાય. એટલે એવો મનમાં ગુસ્સો એવો આવી ગયો હોય, લઈ લો. આવી રીતે વાત કરી. પણ જો આ કંઠી બાંધીએ પણ બધું સમજી કરીને બાંધો તો પછી પ્રશ્ન ન થાય. નંદા સાહેબ એવું કહે, નિર્ગુણ સ્વામી ઉતાવળ કરતા શાસ્ત્રીમાને કહે કંઠી બાંધો, કંઠી. નંદા સાહેબને શાસ્ત્રી કહ્યું જ નહીં કંઠી બાંધવાની. પછી આપણે સમજાવું તરત બાંધી દી, પ્રશ્ન જ નહોતો. પણ આપણે બે વાત છે કે કંઠી બાંધીએ તો ત્યાંથી રક્ષા શરૂ થઈ જાય આપણી. એટલે કંઠી તો બાંધી લઈએ, સમજાય કે ના સમજાય પછી સમજાય. જો વામનજીનો વિશ્વાસ બલિએ કર્યો તો તેની ત્રિલોકી લઈ લીધી અને તેને બાંધ્યો. એમ બલિને વામન ભગવાને બહુ તાવી જોયા, છતાંય તે ગુણ જ લેતા રહ્યા. ત્યારે ભગવાન તેમને વશ થયા. જો આ સત્સંગમાં ભગવાન ગમે એમ કહે તો આપણે ગુણ જ લેતા રહીએ તો એ સૌરો માર્ગ, સૌરી સમજણ. અને ભગવાનની રક્ષ કરે, ભગવાન વશ થાય ને કેટલી મોટી વાત છે. જેને મારો વિશ્વાસ છે તેને દુઃખ દઈએ છે, જેને મારો વિશ્વાસ એને દુઃખ દઈએ છે. લોકની દૃષ્ટિએ દુઃખી કહેવાય, છતાંય સુખ માને તેને અમે તજી શકતા નથી. જે આવી રીતે હોય, ભગવાનને વિશ્વાસ એવો હોય, મહારાજ ગમે રીતે એને ઊંધો છતો કરે, ભગવાન રમાડે, જમાડે, મરણ પથારીએ પર લઈ જાય, તોય એને વિશ્વાસ એવો હોય. તમારે કે એવા ભક્ત હોય એને મેં તજી શકતા નથી. ગમે ઉપરથી કદાચ દેખાય, તજી શક્યા દેખાય. બ્રહ્માંડ સ્વામીને મહારાજે કેટલી કસોટી કરી, પણ બ્રહ્માંડ સ્વામી ભગવાનને વિશ્વાસે રહ્યા તો મહારાજ એમને તજી શક્યા નથી. અમે દુઃખ દઈએ તે તેના સુખને માટે હોય. મહારાજ અમથા આપણી જેમ નહીં, બીજાને દુઃખે દુઃખી, સુખે સુખી. આપણે એવી રીતે નથી, એ ભગવાનની રીત છે. અને આપણે તો બધું ક્ષણે રૂષ્ટા, ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા, ક્ષણે ક્ષણે. એટલે અમે દુઃખ દઈએ તે તેના સુખને માટે હોય. આ એવો વિશ્વાસ હોવો જોઈએ કે અમે દુઃખ દઈએ તેના સુખ માટે હોય. વિપરીત મતિવાળાને તે સમજાય નહીં. ઊંધી બુદ્ધિ હોય એને આ વાત સમજાય નહીં. એ તો એમ જ માને કે આ જો આ સત્સંગ કર્યો, આ બધું વલે થઈ અને બધું સાવ જતું રહેશે. આવી આ કુસંગી હોય એવી રીતે વાત કરે. વિપરીત મતિવાળાને તે સમજાય નહીં. જેટલું મન ચોરે છે તેટલું દુઃખ આવે છે. મારાના વખતમાં એક ડોશીમાં હતા,
તો મહારાજે કહ્યું, મારો વિશ્વાસ છે? મારે કે હા. તો મને જેટલી તમારી પાસે રકમ હોય બધી મને આપી દો. તો મહારાજે વિચાર કર્યો, ડોશીમાં વિચાર કર્યો કે 5,000 રાખી મૂકું અને બીજા 45,000 આપી દો. તો મારે પછી તે રાત્રે ચોરી થઈ. તો બધું ગયું. મહારાજ પાસે વાત પહોંચી. મહારાજ કે તમે બધું મને આપી દીધું તો ચોરીમાં કાંઈ ગયું નહીં હોય. મારે કે 5,000 ગયા. તો જેટલું કપટ કર્યું એટલું ગયું. યોગી બાપા લખણી કરતા હતા અમૃત મહોત્સવની. તો એક હરિભક્તને પૂછ્યું, તો પગાર કેટલો? 1200 પગાર હતો. તો 700 કહ્યો. મારે જાઓ 800 થઈ જશે. પછી એની નોકરી ગઈ, બધું કહ્યું. પછી ઓલા કહ્યું કે 800માં રહેવું હોય તો આવો પાછા. 400 ઘટાડો ત્યાં જ કરી શકે. એટલે જેટલું કપટ રાખ્યું એટલું ગયું. ભગવાન આગળ કપટ રાખો નહીં, એને આગળ ચોરી કરવી હતી. જેવું છે એવું કહી દો. મારે ક્યાં તમારી પાસે લઈ લે? 1200 પગાર તો 1200 કહી દીધો હોય. અને પછી આપણે કહ્યું મારી શક્તિ નથી, તમે જેટલો. તો ભગવાન કંઈ વાંધો ના લે. પણ કપટ કરે એટલે બધું, કપટ કરે એટલું ચપટ થાય. જેટલું મન ચોરે છે તેટલું દુઃખ આવે છે. જે મન અમને સોંપી દે છે તે ક્યારેય દુઃખી થતો નથી. ભગવાન મન સોંપ્યું પછી આપણું રહવું ક્યાં? કાંઈ પણ. જનક રાજા બેઠા હતા સભામાં અને એમને કહું, તમને મન સોંપી દીધું. તો ઉઠવા જતા હતા. તો ભગવાને કહ્યું કે કેમ ઉઠ્યો? કે કામ છે. તો મને મન સોંપી દીધું પછી ઉઠવાનું ક્યાં રહ્યું? એ વાત કહી. શ્રીહરિએ બાપુભાઈના દરબારમાં મચ્છાઓમાં વાત કરતા કહ્યું. આ બીજી વાત આવી. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. ભગવાનની તો વાત જ નથી. ભગવાન પરના પણ હરિભક્તોની વાત. હરિભક્તો લોચા વાગે છે. માન, ઈર્ષા, દમ, કપટ એ તો મારા ત્યાં જ રિપેરિંગ કરવા માગે છે. ભગવાન સંતને તો તમારો વિશ્વાસ છે એટલે તમે ભક્તિ કરો છો. પણ અંદર અંદર જે બધું થાય એ મહારાજને ગમતું નહીં. એક બાપના 5 દીકરા હોય તો દીકરાઓને ગમે નહીં, અંદર ખટપટ. પણ બાપને તો મનમાં એવું કે મારા 5 દીકરા છે તે સંપીને રહે એ ઈચ્છા રહે. ત્યાગીને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છ્યું. આપણે જે યોગી પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે કોઈ પ્રશ્ન પૂછ્યો છે તો સ્વામીએ વાત કરી કે મને કોઈનું અહિત થાય એવું મેં ઈચ્છ્યું નથી. જન્મ પહેલાંથી જ, જન્મથી જ કોઈનું બગડે, કોઈનું અહિત થાય એવું મારા સંકલ્પ જ થયો નથી. એ કેટલી મોટી વાત છે. આ જેવી વાત આપણે વિચાર કરો. આપણે કેટલી વાર કોઈનું બગાડી ભલું થાય ના થાય એ કેટલી વાર દિવસમાં કરીએ છીએ. ત્યાગીને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. આ બહુ મોટી વાત છે. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. શ્રીજી મહારાજ વાત કરે, જે હરિભક્તનું ભલું ઈચ્છે એ સમાન કોઈ હરિભક્ત નથી. આપણે ઈચ્છીએ છીએ 5 જણનું ખરું ને 5 જણનું નહીં. જે આપણા ફેવરમાં હોય, આપણા ગમતા હોય એનું હિત ઈચ્છીએ અને બીજાને કેન્સલ.
એવું નહીં, બધાનું હિત ઈચ્છું. સત્સંગમાં જેટલા બધા છે બધાનું, તમને દુઃખ દે, તમને તમારા વિરોધમાં પડે તો એનું હિત ઈચ્છું. શિક્ષાપત્રે પણ મહારાજે કહ્યું છે, ત્યાગીને ગ્રહી હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરો. હરિભક્ત હોય તો, હરિભક્ત ન હોય તો ગમે કરો. પણ તમે કહેવાય કહો છો જો હું હરિભક્ત છું બીજે, તો મારે કે એને કોઈ સાથે વેર ક્યારેય વેર ન કરું, તો હરિભગત સાચો. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરો. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ. ચલો કેટલી ગજબની વાત કરી. જે હરિભગત સાથે વેર રાખે છે, મારે કે એ વાત જાણીએ તો અમે ઉદાસ થઈએ. ભગવાનને ઉદાસ કરવા કે રાજી કરવા આપણે પ્રશ્ન પૂછવાનો. તો જો આપણે કોઈ સાથે વેર રાખ્યો તો ભગવાન ઉદાસ થાય છે, રાજી નથી થતા એવું નહીં. ઉદાસ એકદમ ઊંધી પાતાલમાં જેવો. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારેય વેર ન કરો. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. અન્ન, વસ્ત્ર, સન્માન તથા દેહ સુખને માટે અમને ક્યારેય ઉદાસી થતી નથી. અમારી પ્રકૃતિ બીજા મારા દેહની સગવડ એમાં ક્યારે ઉદાસી, એ તો રાજી થાય. પ્રમુખ સાહેબ મારા કેટલાય પ્રસંગો છે કે બધું કંઈ ટળી જાય સગવડ, રાજી થાય. વડનગરમાં શ્રીએ વાત કરતા કહ્યું, સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે. સિદ્ધાંત એટલે ક્યારે ફરે નહીં સિદ્ધાંત. તો મહારાજ કે અવતર્યા છે એના માટે, બધાનો મોક્ષ કરવા માટે. અને મોક્ષ તો ભગવાનને સંત જ આપી શકે, બીજા કોઈ મોક્ષ આપી શકે. હા, મદદ કરે, સહાય કરે, પણ મોક્ષ તો ભગવાનને સંત આપી શકે. જરા ડૉક્ટર હોય ને, મેઇન ડૉક્ટર, મોટા ડૉક્ટર હોય, ભટ્ટાચાર્ય, આ સુબ્રમણ્યમ, હવે ડૉક્ટર શું કરે, આવે બધું તૈયાર જ હોય. બોલે જ્યાં કે ઓપરેશન, એની નાડી કરવા બધું કાઢે, બધું ખાલી એને ઓપરેશન કરીને 2-4 ટાંકા લઈને જાય. અને બીજા બધા તો બધા કરી શકે, પણ જે ટાંકા લેવા હૃદયના એ ડૉક્ટર, મેઇન ડૉક્ટર કરે. બીજા બધા સહાયક હોય, એટલે એવી રીતે બીજા બધા સહાયક હોય મોક્ષ કરવા. પણ મેઇન મોક્ષ તો ભગવાનને સંત જ આપી શકે. સૌનો મોક્ષ કરો તે અમારો સિદ્ધાંત છે, અને તે અમને સૌથી વધારે ગમે છે. ગમે જ ને, એના માટે જ આવ્યા છે. જે કામ માટે આવ્યા છે એ થઈ રહ્યું છે. સૌ કોઈનું હિત કરવું એવી અમારી સ્વાભાવિક રુચિ છે. બધાનું ભલું થાય. એ યોગી આપા કેટલી વાર દિવસમાં બોલતા, ભગવાન સૌનું ભલું કરો. એક બેનું નહીં, સૌનું ભલું કરો. દુનિયા માત્રમાં બધાનું ભલું થાય. મોક્ષ માર્ગે ચાલવું તે જ સૌથી અધિક છે. બધાનું હિત થાય એમાં જ મારી ઈચ્છા છે. બધાનું હિત એટલે આ મોક્ષ એને આપવું, એને બંધનથી મુક્ત કરવા, એ મોક્ષ એ અમારી પ્રકૃતિ છે. બધા એના માટે ભગવાન આવ્યા છે. જો ભક્ત ચિંતામણીના દરેક પ્રકરણના અંતમાં લખ્યું, એવા શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. એકાંતિક ધર્મ એટલે આ જ બધાનું ભલું થાય,
બધાનું સારું થાય એ જ વાત આવે છે. મોક્ષ માર્ગે ચાલુ તે સૌથી અધિક છે. બધાનું હિત થાય એમ જ અમારી ઈચ્છા છે. ગઢપુરમાં શ્રીહરિ કે મારે આ ને આ જ વાત છે, ઉલટ સુલટ પુલટ બધી રીતે મહારાજ વાત કરે છે. જે અપમાન થવા છતાં શોક પામતા નથી એવા સંતો હરિભક્તો અમારા સગાવાલા છે. આપણે થયા જ કરે છે. આ ઇતિહાસ જ એવું સત્સંગનો ઇતિહાસ એ રીતે બન્યો છે કે માન અપમાન થાય એમાં સરખો રહે. જે માન થવા છતાં શોક પામતા નથી એવા સંતો હરિભક્તો અમારા સગાવાલા છે. કેટલી મોટી વાત. મારા સગાવાલા તર્યા છપૈયા નીકળ્યા પછી ક્યારે સંભાળ્યા નથી કોઈને સમય. અને ફરજ પડી ત્યારે મારા જે તેડાયા એમના કુળ કુટુંબને. પણ બધા શંકા કરતા હતા મહારાજ મોચી છે, બ્રાહ્મણ છે એટલે બધું તેડાયું કુળ અને બધી નહીં તો મારે ક્યારેય યાદ કર્યા નથી. પણ આવા સગાવાલા જે અપમાન થવા છતાં શોક પામતા નહીં એવા સંતો હરિભક્તો અમારા સગાવાલા છે. તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. બીજા ઘણા ભેગા રહેતા એ ટોળા પણ મારે કંઈ આનંદ થાય નહીં. એટલે દુર્લક્ષ પણ નહીં. જાણે કે આ નવા છે એને આગળ લેવાના છે પણ આનંદ થાય નહીં. અને આવા સગાવાલા જે મહારાજને માન અપમાન થવા છતાં સરખા રહે એમાં કે અમારા સગાવાલા એ સગાવાલા, બીજા સગાવાલાની વાત નથી. તે એનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. ધર્મયુક્ત ભક્તિ જેનામાં હોય તેને અમે વશ વર્તીએ છીએ. એકવાર ભક્તિ માતાને દર્શન દીધા, જીવબાન લાડુબાને અન્નકોટ ભરાયો હતો એટલે દર્શન દીધા. તે બંને દોડી જઈને મહારાજ પાસે ગયા. મહારાજ ભક્તિ માતા દર્શન દીધા કે જાઓ જલ્દી જાઓ અને કહો કે રહે. તો બધા બંને દોડીને ગયા લાડુબા જીવબા. મહારાજ ભક્તિ માતાને કે તમે રહો. તો ભક્તિ માતાએ શું કહ્યું, હું પતિવ્રતા છું, જ્યાં ધર્મ રહે ત્યાં હું રહું છું. અને બેના પુત્ર ઘનશ્યામ એટલે આખું બધું આવી ગયું. એ ધર્મ રહે, જ્ઞાન રહે, ભક્તિ રહે અને એમના પુત્ર ઘનશ્યામ રહે, આ બધું આવી ગયું. એટલે ટૂંકમાં જ્યાં ધર્મનું પાલન હોય મારે કે ત્યાં ધર્મનું પાલન હોય અને બધું ત્યાં રહે, મળી આવે. એટલે એટલી વાત મહારાજે કરી. સદાનંદ સ્વામી મહારાજની